કરીએ વલસાડ સિવિલ હોસ્પિટલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। સારવાર માટે આવેલ બે વયોવૃદ્ધ બહેનોના એક બાદ એક મોત થતા ચકચાર મચી ગઈ। બે બહેનોના એક જ હોસ્પિટલમાં એક પછી એક મોતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। મળતી માહિતી મુજબ રામીબેન અને ગજરીબેન બંને બહેનોને બ્લડ પ્રેશરની બીમારી હતી। બંને એક સાથે જ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા રહેતા હતા। આજે પણ રાબેતા મુજબ સાથે સારવાર માટે જોડે જ આવ્યા હતા। હોસ્પિટલમાં પહોંચતા જ રામીબેન લોબીમાં ઢળી પડ્યા હતા। હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી તપાસ કરતા રામીબેનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા। આ દ્રશ્યો જોઈ રામીબેનના બહેન ગજરીબેનને આઘાત લાગ્યો। વ્હીલચેર પર રહેલી પોતાની બહેનને જોઈ તેની સામે જ ગજરીબેન પણ ઢળી પડ્યા। ફરજ પરના ડોક્ટરે તેમને પણ મૃત જાહેર કર્યા। એક સાથે બે સગી બહેનોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે। બીજી તરફ હોસ્પિટલમાં આવતા જ બંને બહેનોના મોતના મામલે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા છે। સુરતમાં જોવા જેવી થઈ। સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા લોકોએ કાજુની લૂંટફાટ કરી। કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા, કોઈએ રૂમાલમાં ભર્યા, કોઈએ ટોપીમાં ભરી ગયા, કોઈએ આખું કેરેટ ઉઠાવી લીધું તો કોઈએ હાથમાં શીંગ ચણા હોય તે રીતે કાજુ આરોગવાનું શરૂ કરી દીધું। પૂરપાટ જતો ટ્રક પલટ્યો અને રોડ પર કાજુની રેલમછેલ થઈ। ત્યારબાદ પ્રકારના દ્રશ્યો સર્જાયા। સુરતના માંડવીના મોટા નોગામા ગામ નજીક પૂરપાટ આવતો ટ્રક પલટી ગયો હતો। કાજુ ભરેલા ટ્રકનું ટાયર ફાટી જતા પલટી ગયો હતો, જેથી રોડ પર કાજુની રેલમછેલ થઈ। રોડ પર મોટી માત્રામાં કાજુનો ઢગલો થઈ ગયો હતો। આ વાતની જાણ થતાં લોકો કાજુ લૂંટવા દોડી આવ્યા। રોડ પરથી પસાર થતા લોકો પણ પોતાના વાહનોને અટકાવી કાજુ લૂંટતા નજરે પડ્યા। જેમના હાથમાં જેટલા કાજુ આવ્યા તે રીતે લૂંટફાટ મચાવી। મોંઘા દાટ કાજુ નિહાળી લોકોએ રીતસર કેરેટ ચોરતા દેખાયા। કોઈ તો ખિસ્સામાં ભરીને જતું જોવા મળ્યું, કોઈએ રૂમાલ બાંધી લીધા, હાથમાં શીંગ ચણા ભર્યા હોય તે રીતે તે ખાતા પણ નજરે પડ્યા હતા। વડોદરામાં ખ્રિસ્તી ધર્મગુરુનું વિવાદિત નિવેદન। ફાધર રેવ તુલસીનો વિડીયો વાયરલ। ખ્રિસ્તી સમુદાયની ચોક્કસ જાતિ માટે બોલ્યા અપમાનજનક શબ્દો। જાતિ વિષયક સંબોધન કરતા નારાજગી ફેલાય। ગુડ ફ્રાઇડે અગાઉ ખજૂરી રવિવારે પ્રવચન કર્યું હતું। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। શેરોન મેથોડિસ્ટ ચર્ચના ધર્મગુરુ છે ફાધર રેવ તુલસી। આટલા વિસ્તાર જબરજસ્ત ચર્ચો છે। ખોટું લાગતો પહેલી સવારે કે પડશે કે અમે પણ મારા પર અરવલ્લીથી સમાચાર। ગંભીરપુરાના ડુંગર પર આગ લાગી છે। 1 કિલોમીટર વિસ્તારમાં પ્રસરી છે આગ। આગના કારણે વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ ગંભીર ઘટના જે છે તે હાલમાં દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। ગંભીરપુરના ડુંગરમાં આગ લાગવાને કારણે વનરાજીને નુકસાન થયું છે। આસપાસમાં આવેલા ઇલેક્ટ્રિક વાયરના તાર પણ આપ જોઈ રહ્યા છો કે જે જંગલના વિસ્તારમાંથી જ પસાર થાય છે। શું પરિસ્થિતિ છે હાલમાં વધુ જાણીએ। ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, હાલમાં જે રીતે વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે, આગ કાબુમાં આવી છે કે કેમ, કેટલા વિસ્તારને અસર થઈ છે? સીધા ચોક્કસથી જે પ્રકારે બિલોડાના ગંભીરપુરા વિસ્તાર છે ત્યાં ડુંગર ઉપર આગ લાગી છે। ડુંગરપુરનો જે 1 કિલોમીટરનો જેટલો વિસ્તાર છે ત્યાં આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગ લાગવાનું કારણ તો હજી અકબંધ છે, પરંતુ જે પ્રકારે વનરાજીને નુકસાન થયું છે, ત્યાં વસતા જે જીવો છે તેઓ બળીને ખાખ થયા છે। એટલે કે આ પ્રકારની સતત ઘટનાઓ આ ડુંગર વિસ્તારમાં આગની ઘટનાઓ બિલોડા તાલુકામાં સામે આવી રહી છે। ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધુ એક સામે આવી છે। તેના કારણે કહી શકાય કે હજુ પણ આગ યથાવત છે। ગરમીનો જે પ્રકારે પ્રકોપ છે ત્યારે આગ હજુ પણ વધી શકે છે। જી સીધા, હાલમાં કઈ રીતે આગને કાબુમાં લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે વિશે કોઈ જાણકારી? સિદ્ધાર્થ, આગ ગીચ વિસ્તારમાં લાગવાના કારણે ત્યાં સુધી પહોંચી શકાયું નથી। વન વિભાગને હજુ જાણ કરવામાં આવી છે સ્થાનિક લોકો દ્વારા, આજુબાજુના લોકો દ્વારા, કારણ કે ભિલોડા જે નગરનો માર્કેટ વિસ્તાર છે તે વિસ્તારની પાછળની બાજુ આ જે ડુંગર આવેલો છે ત્યાં આગ લાગી છે। એટલે કે હજુ પણ જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આગને કાબુમાં લેવાના પ્રયાસ જે છે તે ચાલુ કરવામાં આવ્યા છે।